નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો એસબીઆઈ સ્કોલરશિપ 2026ના જે ફોર્મ ભરવાના છે તે શરૂ થઈ ગયા છે। આ સ્કોલરશિપનું ફોર્મ તમારે કેવી રીતે ભરવું તેમજ કયા કયા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ જે ફોર્મ ભરવાના છે શરૂ થઈ ગયા છે। ગયા વર્ષે પણ મેં વિડીયો બનાવ્યો હતો અને વિડીયો દ્વારા સમજાવ્યું હતું કે કઈ રીતના ફોર્મ ભરવું તે અંગે। આ વખતે છે ફોર્મ ભરવાની જે પદ્ધતિ છે તે બદલાઈ ગઈ છે। પહેલાં જે વેબસાઇટ હતી બડી ફોર સ્ટડી તેમાંથી તમે લોગિન કરીને ભરી શકતા હતા, પરંતુ તેમાં ટેકનિકલ એરર આવે છે। પરંતુ હવે તમે એસબીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાંથી તમે ફોર્મ ભરી શકશો। તમે જોઈ શકો છો એસબીઆઈ પ્લેટિનિયમ જુબલી આશા સ્કોલરશિપ 2026 લખેલું છે। તો આ સ્કોલરશિપમાં તમે જોઈ શકો છો કે જે આર્થિક રીતે નબળા જે હોય છે, જે કુટુંબ ગરીબ વિદ્યાર્થી હોય છે, ગરીબ વર્ગના બાળકો, તેમને ઉચ્ચ અભ્યાસ કરવા માટે આ સ્કોલરશિપનો લાભ મળે છે। તો આ સ્કોલરશિપમાં તમે જોઈ શકો છો કે ટોટલ કેટલી સ્કોલરશિપ આપવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો। આપવામાં આવેલ છે આ બધી સ્કોલરશિપ। આપણે નીચે અહીંયા સ્ક્રોલ કરીએ તેના વિશે થોડી વધારે વાત કરીએ તો સૌપ્રથમ પાત્રતા માપદંડ જોઈએ, એટલે કે આ સ્કોલરશિપનો લાભ અને આ સ્કોલરશિપનું ફોર્મ છે કયા વિદ્યાર્થીઓ ભરી શકે। સૌપ્રથમ તમે જોઈ શકો છો શાળાના વિદ્યાર્થીઓ, તો જે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા હોય કોઈ પણ કેટેગરીના બાળકો, એટલે કે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા તેવા તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપની રકમ છે જોઈ શકો છો 15,000ની રકમ છે, એટલે કે 15,000ની સહાય તમને મળે છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે। ત્યાર પછી અંડર ગ્રેજ્યુએટ, એટલે કે જે વિદ્યાર્થીઓ કોલેજ કરતા હોય, કોલેજ લેવલનો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીને પણ સ્કોલરશિપનો લાભ મળે છે। તમે જોઈ શકો છો 75,000ની સહાય લખેલ છે, અથવા તમારી જે પણ ફી તમે ભરી હોય એ ફીના લગતી તમને સ્કોલરશિપ છે તમને મળવાપાત્ર થાય છે। ત્યાર પછી અનુસ્નાતક, એટલે કે જે વિદ્યાર્થીઓ કોલેજ પછીના જે કોર્સ આવે છે 2 વર્ષનો, ધારો કે MA છે, MCOM છે, ત્યાર પછી તમે અલગ અલગ જે કોર્સ જોઈ શકો છો અનુસ્નાતક કક્ષાના, તે કોર્સ માટે પણ અહીંયા શિષ્યવૃત્તિ તમે ફોર્મ ભરી શકો છો। તેમાં પણ અહીંયા જે 1,50,000 સુધી સહાય મળે છે। ત્યાર પછી છે MBBS તબીબી સહાય, એટલે કે શિષ્યવૃત્તિ પુરસ્કાર 2 લાખ સુધીની। જે મેડિકલ વિભાગમાં જે વિદ્યાર્થીઓ MBBS જેવું કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપનો લાભ મળી શકે છે। ત્યાર પછી IIT જેવા કોર્સો છે તે કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ મળી શકે છે। IIM વિદ્યાર્થીઓ જે કરતા હોય, IIMના વિદ્યાર્થીઓ તે પણ આ સ્કોલરશિપનો લાભ મળે છે। IIMમાં છે MBA છે, કેટ જેવી એક્ઝામ માટે તમે આ ફોર્મ ભરી શકો છો શિષ્યવૃત્તિ માટે। ત્યાર પછી વિદેશ અભ્યાસ માટે તમે જોઈ શકો છો 15 લાખની સહાય તમને જોવા મળે છે। હવે મિત્રો આ તમે જોઈ લીધું કે કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે, તો બધા જ, એટલે કે ધોરણ 1 થી 8 સિવાયના બધા જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે। ધોરણ 9થી અને જે છેક કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે, અને કેટલી રકમ મળે તે પણ હું તમને જણાવી દીધી। હવે આપણે વાત કરીએ કે આ ફોર્મ તમારે કઈ રીતના ભરવું, તો તમારે છે સૌપ્રથમ ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે એસબીઆઈ આશા સ્કોલરશિપ 2026। આ રીતના સર્ચ કરવાનું છે। સર્ચ કર્યા પછી તમને આ પ્રકારનું તમારું પેજ ઓપન થઈ જશે। ઓપન થયા પછી તમે જોઈ શકો છો અરજી કરવા માટે અલગ અલગ ઓપ્શન 2 જોવા મળે છે, હવે અરજી કરો અને સાઇન ઇન કરો। તો આ રીતે તમારે જે જોઈ લેવાનું છે। સૌપ્રથમ તમારે હવે અરજી કરો, તમે સૌપ્રથમ લોગિન પહેલાં તમે રજિસ્ટ્રેશન કરવું પડશે તમારે, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આના પર ક્લિક કરીશું મિત્રો। ત્યાર પછી તમારે અહીંયા તમારું છે એકાઉન્ટ બનાવવાનું છે। સૌપ્રથમ તમારે અહીંયા પ્રથમ નામમાં તમારા આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે। અહીંયા તમારું જે લાસ્ટ નેમ છે તે લખી દેવાનું છે, સરનેમ હોય। ત્યાર પછી તમારે ઈમેલ આઈડી લખવાની છે। ત્યાર પછી તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો છે 8 આંકડાનો, અહીંયા સેમ અહીંયા એનો જ પાસવર્ડ તમારે એન્ટર કરવાનો રહેશે। તમે ટીક માર્ક કરીને તમારે ખાતું બનાવેલું લખેલું છે તેના પર તમે ક્લિક કરી લેવાનું છે, એટલે તમારે જે આઈડી બની જશે। આઈડી બન્યા પછી તમને અહીંયા સાઇન ઇન ઓપ્શન જોવા મળે છે। સાઇન ઇનમાં તમારે ઈમેલ અને પાસવર્ડ નાખવાનો રહેશે। તો તમે લોગિન કરશો એટલે આખું ફોર્મ છે ઓપન થઈને આવી જશે। તો તમારે સ્ટેપ ટુ સ્ટેપ આગળ ફોર્મ ભરતું રહેવાનું છે, જેમાં તમારે સૌપ્રથમ તમારા કુટુંબની વિગતો, એટલે કે તમારે આવક કેટલી છે તે તમારે ભરવાની હોય છે।
ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે, તમારો અભ્યાસ તમે હાલ કઈ શાળામાં અભ્યાસ કરો છો તે બધું તમારે એકેડમિક ડિટેલ તમારે એડ કરવાની રહેશે. લાસ્ટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી જો તમે લાયક ઠરો છો, તમારે જો ફોર્મ મંજૂર થાય છે તો તમને છે કોલ આવશે અથવા તમને છે મેસેજ આવશે, ઈમેલ આવશે. તો તમારે ત્યાર પછી તમને મંજૂર થાય છે તો તમને સ્કોલરશીપનો લાભ ભવિષ્ય મળશે. વાત કરું કે આ ફોર્મ ભરવા માટે તમારે જો ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે આપેલ નંબર પર તમે મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં. તો તમે નજીવી ફી સાથે તમને ફોર્મ ભરી આપીશું મિત્રો. તો તમને અમે ઘરે બેઠા તમે ફોર્મ ભરી આપીશું. સૌપ્રથમ હવે વાત કરીએ કે તમારે ડોક્યુમેન્ટ કયો જોઈશે. જરૂરી દસ્તાવેજો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તમારે છે છેલ્લા વર્ષની માર્કશીટ. જો તમે ધોરણ 11માં અભ્યાસ કરો તો તમારે ધોરણ 10ની માર્કશીટ જોઈશે. ધોરણ 12માં અભ્યાસ કરો છો તો તમારે ધોરણ 11ની માર્કશીટ જોઈશે. અને ધારો કે તમે ધોરણ 9માં અભ્યાસ કરો તો તમારે ધોરણ 8ની માર્કશીટ જોઈશે. તો આ રીતના તમારે ગત વર્ષની માર્કશીટ જોઈશે. ત્યાર પછી ઓળખનો પુરાવો જેમાં તમારે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર પછી તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. ત્યાર પછી આવકનો દાખલો જોઈશે. ત્યાર પછી તમારા શાળાનું બોનાફાઇડ અવશ્ય જોઈશે મિત્રો. ત્યાર પછી બોનાફાઇડ પછી તમારે એક જાતિનો દાખલો જોઈશે. અને જો તમે વિકલાંગ છો તો વિકલાંગ અંગેનું પણ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. અને ખાસ મિત્રો ફીની રિસિપ્ટ હોવી જરૂરી છે. ફી ભર્યાની પાવતી તમારી પાસે હોવી જરૂરી છે, તે અપલોડ કરવાની રહેશે. તો આ રીતના ડોક્યુમેન્ટ છે. આપણે આની છેલ્લી તારીખની વાત કરીએ તો 4 સપ્ટેમ્બર 2026 આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અરજી કરવાની લાસ્ટ ડેટ 4 સપ્ટેમ્બર 2026 છે. 22 જુલાઈ શરૂ થયા હતા ફોર્મ, તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતો એક વિડીયો. હું આના લગતો એક ફોર્મ ભરવામાં તમે સંપર્ક કરી શકો એ માટે પોસ્ટર બનાવેલું છે. પોસ્ટર છે હું ગ્રુપમાં મૂકી દઈશ, તો તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો, ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. તો મિત્રો આ હતો એક વિડીયો. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો. અને કંઈ પણ પ્રશ્ન હોય SBI સ્કોલરશીપ અંગે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો મળીશું એક નવા વિડીયોમાં.